વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. પ્રીવિયસ વિડીયોની અંદર મેં તમને આ દાખલો ટ્રાય કરવા કીધું હતું, કદાચ તમે ટ્રાય કર્યો હશે. તો હવે તમે આ વિડીયોને ધ્યાનથી જુઓ કે તમે ક્યાં ભૂલ કરીએ, અને જો કોઈ ગણ્યો જ નથી તો તમે સમજી લો અને જોયા વગર ગણવાનો પ્રયત્ન કરો. હવે હું જાણું છું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય, એટલે અહીંયા લખીશ a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 180. હવે અહીંયા જુઓ, બી પ્લસ સી અહીંયા છે, એ પેલી બાજુ છે, એટલે હું શું કરીશ, નેક્સ્ટ સ્ટેપમાં બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ એને પેલી બાજુ લઈ જઈશ. ગયા પેજની અંદર, પ્રીવિયસ પેજની અંદર હું બીને પેલી બાજુ લઈ ગયો હતો. ઇટ ડિપેન્ડ્સ કે તમારો ક્વેશ્ચન કેવો છે એના આધારે કેલ્ક્યુલેશન હોય છે, ને એટલે જ બધાને ત્રિકોણમિતિ અઘરું લાગતું હોય છે. પણ જો થોડું તમે લોજિકથી વિચારશો, ધ્યાનથી વિડીયોઝને ફોલો કરશો તો તમને ખ્યાલ આવી જશે. એટલે મેં એને પેલી બાજુ લીધો, 180 માઇનસ એ. હવે હું શું કરીશ, તો હવે બધાને 2 થી ભાગાકાર કરીશ. બી પ્લસ સીના છેદમાં 2 છે, પણ મારે આખાના છેદમાં 2 લખવું પડશે. એટલે હું લખીશ બીના છેદમાં 2 વત્તા સીના છેદમાં 2 બરાબર 180ના છેદમાં 2 ઓછા એના છેદમાં 2. શું થઈ જશે? આ લસા લેવાની જરૂર નથી, છેદ સરખો છે, એટલે અહીંયા હું લખી શકું બી પ્લસ સી અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ 90 માઇનસ એ અપોન 2. હવે અહીંયા શું છે, કોસ છે. ગયા પેજની અંદર ટેન હતું તો બંને સાઈડમાં ટેન લખ્યું હતું. અહીંયા કોસ છે તો બંને સાઈડ કોસ લખીશ. એટલે શું થઈ જશે, કોસ ઇન્ટુ બ્રેકેટ બી પ્લસ સી અપોન 2, અને નિયમ પ્રમાણે જે કરું તે બરાબરની બંને બાજુ મારે કરવું પડે, ઇઝ ઇક્વલ્સ ટુ કોસ, પેલી બાજુ કોસ લખ્યું, અહીંયા પણ કોસ, ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ એ અપોન 2. તો હવે શું થઈ જશે, તો આ એમનું એમ રહેશે, કોસ ઇન્ટુ બ્રેકેટ બી પ્લસ સી અપોન 2. અને આ બાજુ તમે જુઓ તો આનો ઉલટા ચશ્મા આપણે વિચારીએ. આનો ઉલટા ચશ્મા માટે તમને 90ના માપવાળી 3 જોડીઓ ખબર હોવી જોઈએ. 90 વાળી 3 જોડીઓ કઈ છે, સાઇન કોસ, હવે તો યાદ થઈ ગયું હોવું જોઈએ, ટેન કોટ કોસેક સેક, કોસેક સેક. હવે શું કરવાનું, આનો ઉલટા ચશ્મા વિચારવાનો. હવે એને અહીંયા ઉલટા ચશ્મા માટે હું કહી દઉં તમને કે તમને કોઈ એમ કે સાઇન એ અપોન 2, અને આને તમારે કોસમાં ફેરવવાનું છે. તમે શું કરશો, કોસ, અને આપણા નિયમ પ્રમાણે અહીંયા જે બી ખૂણો હોય, 20 હોય તો એને 90માંથી માઇનસ કરી 90 માઇનસ 20, 50 હોય તો 90 માઇનસ 50. અહીંયા એના છેદમાં 2 છે તો એને માઇનસ કરીશું, કોસ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ એ અપોન 2. તો આ સેમ મેચ થઈ ગયું, 90 માઇનસ એ અપોન 2. આ શેના પરથી આવ્યું હશે, આના પરથી આવ્યું હશે, ને એ આપણી RHS છે. એટલે અહીંયા લખી દઈશું સાઇન એ બાય 2. આઈ થિંક યુ અન્ડરસ્ટુડ, પ્રૂવડ, સમજાઈ ગયું. નેક્સ્ટ દાખલા પર જઈ ગયા. હવે આમાં કીધું છે કે 3 થીટા એ લઘુકોણનું માપ છે, મતલબ થેટાની જગ્યાએ કોઈ કિંમત છે અને એને 3 થી ગુણાકાર કરો તો 90 થી ઓછો જવાબ આવે છે, લઘુકોણનું માપ છે. આ શરત આપી છે, સાઇન 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ થેટા માઇનસ 26. થેટાની કિંમત શોધો. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આપણે અહીંયા લખીશું સાઇન 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇન્ટુ બ્રેકેટ થેટા માઇનસ 26. હવે અહીંયા હું લખીશ સાઇન 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ, હવે વિદ્યાર્થી મિત્રો 90 વાળી જોડીઓ કઈ છે, તો 90 વાળી જોડીમાં સાઇન કોસ, ટેન કોટ એન્ડ કોસેક સેક. તો અહીંયા આપણે કોસને સાઇનમાં ફેરવીએ તો શું થઈ જશે, સાઇન ઇન્ટુ બ્રેકેટ, અહીંયા મોટો બ્રેકેટ કરું છું, અંદર નાનો બ્રેકેટ આવવાનો છે, એટલે 90. હવે આ જે કંઈ પણ છે એને મારે 90માંથી માઇનસ કરવાનું, 90 માઇનસ થેટા માઇનસ 26 બ્રેકેટ ઓવર. અહીંયા કોપી કરી સાઇન 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા થઈ જશે સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ થેટા પ્લસ 26, બ્રેકેટની પર માઇનસનું સાઇન છે એટલે અહીંયા પ્લસ 26 થઈ ગયું. અહીંયા હું લખીશ સાઇન 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 ને 26 116, એટલે થઈ જશે 116 માઇનસ થેટા. હવે હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો, સાઇન 3 થેટા, સાઇન આ બાજુ આવી જશે, છેદમાં સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ 116 માઇનસ થેટા. હવે આ સાઇન કેન્સલ, એટલે શું થઈ ગયું,
3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 116 માઇનસ થેટા. હવે આ જે માઇનસ થેટા છે તેને આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે 3 થેટા પ્લસ થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 116. અહીંયા કંઈ નથી તો 1 થેટા એટલે 4 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 116. થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 116 અપોન 4. 116 ને 4 થી ડિવાઈડ કરીશું શું થશે થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 4 2 ઝા 8 4 9 ઝા 36 29 ભાગાકાર કરું તો એટલે થેટાની કિંમત મને મળી ગઈ 29. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે મેં આ રાઇટ હેન્ડ સાઈડને કેમ કન્વર્ટ કરી સાઈડમાં, આ લેફ્ટ હેન્ડ સાઈડને કોસમાં કન્વર્ટ કરું તો હા તો પણ સરખો જ જવાબ આપે. જાતે પ્રયત્ન કરો, નહીં આવડે તો જ વિડીયોમાં જુઓ. આ સેમ સમ હું લેફ્ટ હેન્ડ સાઈડને કન્વર્ટ કરીને બતાવીશ. આ બંને રીતે બતાવવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો કે તમને કન્ફ્યુઝન નહીં રહે કે મારે બધું યાદ રાખવું પડે. મેથ્સમાં કંઈ યાદ રાખવાનું નથી હોતું, તમે કોઈ પણ મેથડથી કરી શકો. જો ગણિતના રાઇટ લોજિકનો ઉપયોગ કરશો તો જવાબ સરખો જ આવશે. કદાચ એવું બની શકે કે તમે જો બીજી કોઈ મેથડ યુઝ કરો જે બુકની અંદર કે અહીંયા રેફરન્સ બુકમાં કે મારા વિડીયોઝમાં નહીં બતાવ્યું હોય તો મેથડ લાંબી થઈ જાય પણ જવાબ તો સરખો જ આવશે. એટલે અહીંયા ફરીથી હું આ દાખલો ગણી રહ્યો છું. અહીંયા 90 વાળી જોડીઓ સૌથી પહેલાં આપણે લખી દઈએ સાઇન કોસ ટેન કોટ કોસેક સેક. હવે આપણે આને કન્વર્ટ કરીએ તો અહીંયા જુઓ સાઇન 3 થેટા છે, હું ડાયરેક્ટ પહેલું સ્ટેપ કરું છું એને હું કોસમાં ફેરવીશ તો કોસ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 3 થેટા રાઈટ. આ જે બી હોય એને 90માંથી માઇનસ કરવાનું 90 માઇનસ 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ ઇન્ટુ બ્રેકેટ થેટા માઇનસ 26. અમે બંનેને કોસમાં ફેરવી દીધા. હવે આ કોસને આ બાજુ લઈ લઉં છું કોસ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 3 થેટા અપોન કોસ ઇઝ ઇક્વલ્સ ટુ થેટા માઇનસ 26. હવે આ કોસ કેન્સલ એટલે શું થઈ જશે 90 માઇનસ 3 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ થેટા માઇનસ 26. હવે આ માઇનસ 26 ને આ બાજુ લઈએ એટલે શું થશે 90 પ્લસ 26 ઇઝ ઇક્વલ્સ ટુ થેટા. આ માઇનસ 3 થેટા બાજુ આવે તો પ્લસ 3 થેટા શું થઈ જશે 116 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા કંઈ નથી તો 1 થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 4 થેટા 1 પ્લસ 3 116 ડિવાઈડ બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ થેટા. હવે તમે ભાગાકાર કરશો તમને મળશે 29 ઇઝ ઇક્વલ્સ ટુ થેટા ઓર યુ કેન કોલ ઇટ થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 29. એટલે કે તમને મગજમાં કન્ફ્યુઝન નહીં રહેવું જોઈએ કે આવું જ કેમ કર્યું. તમે આ બાજુ કોઈને બી કન્વર્ટ કરો અને જો સોલ્વ કરો તો સરખો જ જવાબ આવે. જો તમે અમારી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી, જો તમે એપ ડાઉનલોડ નથી કરી, એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરો KACHHUA અને આ એપની અંદર તમને મારો વિડીયો કોર્સ જોવા મળશે. નહીં સમજ પડે તો www.kachua.com અહીંયા www.kachua.com પર જશો તો એમાં કસ્ટમર કેર નંબર છે જેના પર તમે કોન્ટેક્ટ કરીને અમારો વિડીયો કોર્સ મેળવી શકો છો જે ઓફલાઈન મોડમાં ઇન્ટરનેટ વગર પણ ચાલશે. અહીંયા કીધું છે આ જે સ્ટેટમેન્ટ છે તે એમ કહે છે કે થેટાની વેલ્યુ 0 to 90ની વચ્ચે છે. સાઇન થેટા બરાબર કોસ 30 તો 2 tan સ્ક્વેર થેટા માઇનસ 1ની કિંમત શોધો. ઇન શોર્ટ પહેલાં આપણે થેટાની કિંમત શોધવાની છે જેના માટે આ સ્ટેટમેન્ટ આપણને આપ્યું છે. તો આ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરીએ. શું કીધું છે આપણને સાઇન થેટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ 30. હવે કાં તો બંને બાજુ સાઇન ને કાં તો બંને બાજુ કોસ. તો હું જમણી બાજુ છે કોસ એને સાઇનમાં ફેરવું છું. હવે આઈ થિંક તમને કન્ફ્યુઝન નહીં થાય કે કઈ બાજુ કેમ કન્વર્ઝન કર્યું. કોઈ પણ બાજુ કન્વર્ઝન કરી શકાય. અહીંયા રાઇટ હેન્ડ સાઈડ આવી જઈએ કોસ 30 ને સાઇનમાં કન્વર્ટ કરીશું. 90 વાળી 3 જોડીઓ તમને યાદ હોવી જોઈએ. ફરીથી લખી દઉં છું સાઇન કોસ ટેન કોટ કોસેક સેક. હવે અહીંયા હું કન્વર્ઝન કરું છું સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 30 શું થઈ જશે આ સાઇન થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 60. હવે આ સાઇનને આ બાજુ લઈ લઉં છું સાઇન થેટા અપોન સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ 60. સાઇન કેન્સલ થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 60 મને થેટાની વેલ્યુ મળી ગઈ. હવે આ વેલ્યુના આધારે મારે આની કિંમત શોધવાની છે તો આપણે એની કિંમત શોધીએ 2 tan સ્ક્વેર થેટા માઇનસ 1 આની મારે કિંમત શોધવાની છે. શું કરીશું 2 tan સ્ક્વેર 60 માઇનસ 1 થેટાની જગ્યાએ મેં લખી દીધું 60. હવે અહીંયા હું શું લખીશ 2 tan 60ની કિંમત tan 60 √3
√3 નો સ્ક્વેર, સો 2 √3 સ્ક્વેર -1 શું થઈ જશે? 2 √3 નો સ્ક્વેર 3, વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો તો વર્ગમૂળમાં 9, 9 નું વર્ગમૂળ 3, 2 × 6 - 1 ઇઝ ઇક્વલ્સ ટુ 5. આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલાઓ ગણીશું. આશા રાખું છું તમને સમજ પડી રહી હશે. જો તમે એવા વ્યુઅર્સ છો જેણે ફર્સ્ટથી વિડીયો નથી જોયા, 20, 21, 30થી ચાલુ કર્યું છે, તો કદાચ તમને સમજવામાં તકલીફ પડી શકે. હું બધા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરું છું મારા વિડીયો સિક્વન્સની અંદર જ જોવા, ફ્રોમ ફર્સ્ટ જ જોવા. અને ફરીથી યાદ કરાવી દઉં કે અમારી જે એપ છે તે KACHHUA એન્ડ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને લખશો તો તમને મળી જશે અને એમાં તમે ઓફલાઈન મોડમાં પણ અમારું મટીરિયલ એક્સેસ કરી શકો છો. ફોર મોર ઇન્ફોર્મેશન મારો મોબાઈલ નંબર છે, અમારા કસ્ટમર કેર નંબર છે, જેના પર તમે સંપર્ક કરી શકો છો.